પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 174મો દિવસ 23મી જૂન 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સલામત હાથમાં અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી લડતા હતા ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમને સહકાર આપતા હતા, એમની સાથે હતા. એક ધનવાન માણસ જે હોલિવૂડનો એક્ટર હતો એ પણ અબ્રાહમ લિંકનની સાથે ચૂંટણી પ્રચારમાં જતો હતો અને ઘણી બધી જગ્યાએ એણે અબ્રાહમ લિંકન વિશે સારી સાક્ષી પૂરી. અને જ્યારે અમેરિકાની એ ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું અને અબ્રાહમ લિંકન પ્રેસિડન્ટ તરીકે જાહેર થયા. જે લોકો ચૂંટણી પ્રચારમાં એમની સાથે હતા, બહુ આનંદ થયો કે સાહેબની સાથે અમે કેટલાક દિવસ ચૂંટણી પ્રચાર કર્યો અને અમારી મહેનત સફળ થઈ. એટલે એમને આનંદ થયો અને એમની સાથે જે ટીમ હતી, ટીમના બધા જ લોકો વિખેરાઈ ગયા, પોતપોતાના ઘરે પોતપોતાના જોબ પર ગયા. પણ આ હોલિવૂડનો જે એક્ટર હતો, ધનવાન માણસ, એ અબ્રાહમ લિંકનના ઘરમાં રોકાયો. હું આજે તમારે ત્યાં રહીશ, કાલે હું જઈશ. અને અબ્રાહમ લિંકને કહ્યું કે સારું, તમને બધી જ વ્યવસ્થા આપવામાં આવે છે મારા ઘરમાં અને તમે રોકાઓ. અડધી રાત પછી આ એક્ટર એ જાગી ગયો તો એમણે અવાજ સાંભળ્યો, અબ્રાહમ લિંકનનો અવાજ સાંભળ્યો અને એમને એમ થયું કે અબ્રાહમ લિંકન પ્રેસિડન્ટ બન્યા છે તો રાત્રે કોઈક મળવા આવ્યું હશે અને મારે એમાં ખલેલ પહોંચાડવી નથી. અને સૂઈ ગયો માણસ. કલાક પછી ફરી વારે ઉઠ્યો ત્યારે એ જ અવાજ, અબ્રાહમ લિંકનનો અવાજ સંભળાયો. એટલે આ જે એક્ટર જે પ્રચારમાં એમની સાથે હતો એને આશ્ચર્ય થયું કે હજુ પણ કોઈક મળવા આવ્યું છે. અને એમની રૂમમાં જઈને જોયું તો 3 વાગેલા અને અબ્રાહમ લિંકન ઘૂંટણે પડીને પોતાના દેશ માટે, પોતાના જીવનને માટે, પોતાના કુટુંબને માટે પ્રાર્થના કરતા હતા. અને આ હોલિવૂડના એક્ટરે જોયું કે આ માણસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા છે, બધી જ ફેસિલિટી મળવાની છે, બધી જ સત્તા મળવાની છે, પણ આધાર તો એ પ્રભુ ઈસુ પર રાખે છે. અને રાત્રે પ્રાર્થનાના જે શબ્દો હતા કે આ દેશનું સુકાન પ્રભુ મને સોંપી રહ્યા છો, તેઓ ન્યાયીપણે એ સુકાન ચલાવું, મને બુદ્ધિ આપજો, જ્ઞાન આપજો, ડાપણ આપજો. અને આ એક્ટરે એ શબ્દો સાંભળ્યા અને બીજા દિવસે આ પ્રેસિડન્ટને કોઈ એક મિટિંગમાં જવાનું હતું અને પ્રેસિડન્ટ આ એક્ટરને પણ સાથે લઈ ગયા. અને એ વખતે એક્ટરે કહ્યું કે હું આટલા દિવસથી એમની સાથે પ્રચારમાં હતો, હું આશા રાખતો હતો કે અબ્રાહમ લિંકન દેશના
પ્રેસિડન્ટ બને, અને પ્રભુએ બનાવ્યા. પણ મને લાગે છે કે આ દેશનું સુકાન પ્રભુએ યોગ્ય વ્યક્તિના સલામત હાથમાં સોંપ્યું છે. કારણ કે રાત્રે 2 વખત ઉઠ્યો ત્યારે ઘૂંટણે પડીને અબ્રાહમ લિંકન સાહેબ પ્રાર્થના કરતા હતા પોતાના દેશના સુખાકારી માટે, પોતાના દેશનો વિકાસ થાય એના માટે પ્રાર્થના કરતા હતા. વાલા ભાઈઓ અને બહેનો, ગીતશાસ્ત્ર 101 આપણે વાંચીએ છીએ. બિશપ રીડલ જ્યારે એમને બિશપની દીક્ષા મળી ત્યારે ગીતશાસ્ત્ર 101નો અધ્યાય વાંચો. 101 ઈશ્વર પર આધાર રાખવા સંબંધી, કોઈ ખોટી બાબત હું મારા ઘરમાં રાખીશ નહીં, અન્યાય પ્રમાણે નહીં વર્તું, ન્યાયી પ્રમાણે વર્તીશ ને આ બધી બાબતો છે. સર જ્યોર્જ વિલી કહે છે કે મારા કુટુંબને માટે દરરોજ 101 હું વાંચીને પ્રાર્થના કરું છું. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુના બાળકો તરીકે 101 આપણા કુટુંબ માટે, આપણા દેશ માટે, આપણી મંડળી માટે વાંચીએ, પ્રાર્થના કરીએ અને પ્રભુ એનો આશીર્વાદ આપે, સમજવામાં સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો દિવસ તમે બતાવ્યો અને વાલા પ્રભુ, આજે અમે જે બાબત જોઈ શક્યા એ બાબતને માટે તમારા ચરણોમાં બેસીને અમે પ્રાર્થના કરીએ અને એ બાબત સમજવામાં અમારા જીવનોમાં તમે આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.